નમસ્કાર દર્શકો, આપની સાથે વિશાલભાઈ મહેશ્વરી। આજના સમાચાર। નમસ્કાર પ્રિય દર્શકો, જોતા રહો આજના સમાચાર ન્યૂઝ। ગાંધીધામ ક્રાઇમ પેટ્રોલ ન્યૂઝ સાથે રિપોર્ટર ગાંધીધામ બ્યુરો ચીફ પ્રતિનિધિ શ્રી વીરજીભાઈ જુમાભાઈ સંજોટ સાથે। તો આજના સમાચાર પાત્ર કે કચ્છ ગાંધીધામમાં ભારતનગર મેન બજારના મુખ્ય 4 રસ્તા અને પોલીસ ચોકીની બાજુમાં મહેશ્વરી નગર રસ્તા તરફ માતંગ દેવ ચોકમાં ગટરના ચેમ્બરના ઢાંકણા ખુલ્લા પડેલાની હાલતમાં, કચરા રસ્તામાં વિખાયેલા પડેલ અને આખલાનો યુદ્ધમાં કોઈને જીવ જોખમ તથા નાના બાળકો સ્કૂલથી આવતા જતાને નુકસાન થઈ શકે, પરંતુ મહાનગરપાલિકા ધ્યાન નહીં દોરે, વહેલી તકે કામગીરી નહીં થાય અને આવી જ હાલાતમાં રહુતીઓ પરિસ્થિતિ હશે તો કોઈક દિવસ ભવિષ્યમાં મોટી હાનિ સામે આવી શકે છે। આજરોજ તારીખ 30/6/2025 રોજ સાંજના સમયમાં સ્થાનિક લોકો એક મીડિયા થકી રજૂઆત કરે છે કે અવારનવાર આંખલાઓ બાજે છે, બાજુમાં સ્કૂલો છે, તે દરમિયાન આ રસ્તો જે તમે આ લોકો બેઠા છે ઊભા છે, એ લોકોને જે પાછળની જે જગ્યાઓ છે તે કચરાથી ભરેલી છે, એમાં દરેક લોકો છોકરાઓ બધા 18 વર્ષની લોકો ત્યાં જે રસ્તો જાહેર સામે જે રસ્તે દેખાય છે ત્યાં અવારનવાર પોતાના બાળકો માટે સ્કૂલ મૂકવા જાય છે, તો આવો જીવના જોખમથી ગુજરી રહેલા છે લોકો, કારણ કે વચમાં કચરો પડ્યો છે અને આંખલાઓનું સંગઠન આખું છે જે હર તરફથી કોઈને કોઈ ઈજા પામે છે। અને આવતા દિવસોમાં એવું પણ બનાવ સામે આવે છે કે કોઈને ચૂંક લાગે છે, કોઈ કાંચ લાગે છે તો ફિટનેસનો તાત્કાલિક ધોરણે સારવાર પણ મળે છે અને મેળવે છે। તે દરમિયાન સ્થાનિક લોકોને આપણે જે સવાલ પૂછી રહીએ છીએ કે ભાઈ આપનું નામ શું? મારું નામ જગદીશભાઈ કરશનભાઈ રબારી જી। તો આજે મીડિયા થકી તમે શું સંદેશ નગરપાલિકા શ્રીને આપવા માંગો છો? એવી તકલીફ છે ને કે આ બધો કચરો બધો અહીંયા નાખે છે, ઢોરા બાજુ ને અમારા છોકરાઓ પબ્લિક ને આવતા હોય। નગરપાલિકામાં અગાઉ કોઈ અરજ કરેલી છે? અરજ ઘણી વાર કરી, ન્યાય લેતો નથી સાહેબ। બરાબર, અમારા કાઉન્સિલર ફોન નથી ઉપાડતા સાહેબ, કાઉન્સિલર ફોન નથી ઉપાડતા। આ ઘંટાના ચેમ્બર તૂટી ગયા, છોકરા કેટલા અંદર પડી જાય। એટલે આ કચરો જે પડ્યો છે ત્યાંનો શું ઉદ્દેશ્ય છે સાહેબ? જો ને આંખના કેટલા બાજુ તમારા સામે છે ને સાહેબ, જો ગંદકી વાળી બીમારી થાય સાહેબ। ચેમ્બર તૂટેલા લાઈનમાં કેટલી ફરિયાદ કરી આવ્યો, કોઈ આવ્યો નથી હજી। એટલે નગર સેવા સદન મહાનગરપાલિકા ગણાય છે, આપણે એને આ વસ્તુ ઉપર ધ્યાન દોરવું જોઈએ। અને અગાઉ પણ સ્થાનિક લોકોએ અરજીઓ કરેલી છે પણ કોઈ ધ્યાન દેવામાં નથી આવતું। મોટા ભાગે તો કાઉન્સિલરની જવાબદારી આવે, કાઉન્સિલર લોકો પણ ફોન ન ઉપાડે અને ચાલો આપણે એ પણ જોઈએ। આજે તમે ચેમ્બર જોઈ રહ્યા છો, તે ગટરનો ચેમ્બર છે, કેટલો જીવનો જોખમ સામે છે। જે સ્કૂલ સામે આપણે દેખાય છે સરસ્વતી વિદ્યાલય મંદિર જે સ્કૂલ છે એના બિલકુલ પાછળના લોકો અહીંયાથી લોકો આવતા જતા હોય છે। મેઇન રસ્તો ગણાય છે, આ કચરાથી ભરેલો પડ્યો છે કે ખબર નથી પડતી કે આ રસ્તો છે કે કચરાનો ભંડારની જગ્યા છે અહીંયા રાખવાની। તો સરકારી નગર સેવા સદને આ વિશે ધ્યાન દોરવું જોઈએ અને નગર સેવા માં પણ મીડિયા થકી વાતચીત થઈ। નગર સેવાના જે કમિશનર મેહુલ સાહેબ દેસાઈ છે તેઓ પણ તાત્કાલિક ધોરણે આ જે કામગીરી હાથે હાલ રોજ ધરાવશે। ધન્યવાદ। નમસ્કાર દર્શકો, આપની સાથે વિશાલભાઈ મહેશ્વરી। આજના સમાચાર।